શું ગુજરાતમાં લોકશાહી છે કે તાનાશાહી? કેમ કે હમણાં ચૂંટણી પ્રક્રિયામાં ફોર્મ ભરવા ટાઈમે વિપક્ષોને 1 મિનિટ મોડું પડે તો પણ ફોર્મ ભરવા દેવામાં આવ્યા નથી અને હવે ફોર્મ પાછા ખેંચવાની પ્રક્રિયા ચાલુ છે. આ ભાજપના નેતાઓ કોંગ્રેસના કહેવા મુજબ લોકોને લલચાવી ફોસલાવી ધાકધમકીથી ફોર્મ પાછા ખેંચવા પડે છે, માટે તેઓ બિનહરીફ થઈ જાય અને બિનહરીફ થઈ જાય તો આ ચૂંટણીની ઝંઝટમાંથી નીકળી જવાય. પરંતુ લોકોનો શું દોષ? તેઓ ચૂંટણી મતદાનથી કેમ વંચિત રાખવામાં આવે છે? અને આ નેતાઓ આ ટૂંકો રસ્તો અપનાવ્યો છે કેમ કે તેઓ પોતાના મતક્ષેત્રમાં જઈ શકતા નથી. ત્યાં લોકો તેમને પ્રશ્નો પૂછે છે કે રોડ, રસ્તા, ગટરની વ્યવસ્થા કરી આપો, પછી મત આપીએ. આવા પ્રશ્નોનો જવાબ તેમને દેવા પડે છે અને આ તેમની પાસે કોઈ જવાબ નથી કેમ કે તેમણે કોઈ વિકાસ કરેલો નથી. તેથી તેઓ લોકો પાસે જઈ શકતા નથી. માટે આ ટૂંકો રસ્તો કે ફોર્મ પાછા ખેંચી લેવાય તો આ ચૂંટણી ન થાય અને પોતે બિનહરીફ થઈ જાય. આને લોકશાહી કહેવી કે તાનાશાહી, તે હવે આપને વિચારવાનું છે. જય માતાજી.